રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ, ધોરાજી અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે બે નેતા સામસામે. અનંત પટેલ ગેરમાર્ગે દોરતા હોવાનો નરેશ પટેલનો આક્ષેપ. નરેશ પટેલે વળતો પ્રહાર કર્યો કે અનંત પટેલે પ્રહાર કર્યો કે નરેશ પટેલ પહેલા ડીપીઆર જોઈ લે પછી વાત કરે. દૂધસાગર ડેરી પશુપાલકોને 437 કરોડનો ભાવફેર ચૂકવશે. પશુપાલકોને 437 કરોડ ભાવફેર વહેંચવામાં આવશે તેવી વાત કરાઈ. અશોક ચૌધરીએ કરી જાહેરાત. શેર ડિવિડન્ડ મંડળીઓને 10% આપવાનો નિર્ણય લેવાયો. દૂધ, દહીં અને છાશના વેચાણમાં ધરખમ વધારો થતા ડેરીનું વાર્ષિક ટર્નઓવર 8,054 કરોડ સુધી પહોંચ્યું. ડેરીની મિલકતમાં 750 કરોડનો વધારો. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નવું સંગઠન બનાવ્યું. રાષ્ટ્રીય ઓબીસી એસસી એસટી એકતા મંચની સ્થાપના કરી. ઉમેશ મકવાણાએ કહ્યું, સરકાર ઓબીસી એસટી એસસીના પ્રશ્નો નથી સાંભળતી. જસદણ ભાજપના પ્રભારી દિનેશ અમૃતિયા પર લાગ્યા આક્ષેપ. મિલકત પચાવી પાડ્યાનો આક્ષેપ. મુંબઈમાં રહેતી દીકરીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી. રાજકોટ પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. રાજકોટ ભાજપ નેતા પર લાગેલા મિલકતના આરોપ બાદ દિનેશ અમૃતિયાએ આક્ષેપો ફગાવ્યા. કહ્યું, માતા પુત્રીના આરોપ તદ્દન પાયાવિહોણા, ખોટા. હું 10 કરોડનો માનહાનિનો દાવો કરી રહ્યો છું. માત્ર મિલકત અને પૈસા માટે જ આવી છે. ભાજપ નેતા દિનેશ અમૃતિયાના દીકરા આનંદ અમૃતિયાનું નિવેદન. કહ્યું, મેં મારા કાકાની સેવા કરી છે. મારા કાકી અને બહેને ખોટા આરોપ લગાવ્યા. મિલકતનો કેસ કોર્ટમાં છે, તે અંગે ચુકાદો આવે એ માન્ય. મોરબીમાં નવા બ્રિજ માટે ભાજપ કોંગ્રેસ સામસામે. જિલ્લા કોંગ્રેસ દ્વારા નવા બ્રિજ માટે હસ્તાક્ષર અભિયાન ચલાવાયું. લીલા પરથી ભડિયાદને જોડતો બ્રિજ બનાવવાની માંગ. અમદાવાદમાં નરોડાથી હિંમતનગર તરફના બ્રિજનો એપ્રોચ રોડ બેસી ગયો. 4 વર્ષ પહેલા બનેલો 6 લેન બ્રિજ દયનીય હાલતમાં. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. ચિલોડા પાસે બ્રિજ બેસી જવાને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. 4 વર્ષમાં હિંમતનગરને જોડતો રસ્તો બન્યો. આ બ્રિજ કુદરતી નહીં પણ કટકીને કારણે બેસી ગયાનો કોંગ્રેસનો આક્ષેપ. નવસારી મનપા કચેરીમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને વિરોધ. તિધરા નવી વસાહતમાં રસ્તા, પાણી, ડ્રેનેજની સમસ્યાને લઈને હોબાળો. અધિકારીએ કામગીરી ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું. નેશનલ હાઈવે 48 કામરેજ ટોલ બૂથ પર એચએઆઈ ટોલટેક્સના નામે કૌભાંડ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કૌભાંડની તપાસ અને રસ્તા પર અધૂરી કામગીરી પૂર્ણ કરવા કોંગ્રેસની મહારેલી. ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના ધરણા. પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો ગાંધીનગર પહોંચી. બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ. નોકરીમાં ઉંમરની બાદ વિના બઢતી આપવાની, વર્કર હેલ્પરની જગ્યાઓ ભરવા માટેની આંગણવાડી બહેનોની માંગ. એફઆરએસ મુશ્કેલી દૂર કરવા અને સ્માર્ટ મોબાઈલ આપવાની માંગ. જાતિના દાખલા મેળવવા પાલનપુર કલેક્ટર કચેરીમાં આદિવાસી સમાજનો વિરોધ. એમએલએ કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથિયે બેઠા. સરકારી નોકરીમાં પાસ થયેલાને ઓર્ડર ન મળતા રજૂઆત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા લેવાની માંગને લઈ એનએસયુઆઈના કુલપતિની ચેમ્બરમાં સૂત્રોચ્ચાર. ધરણા દરમિયાન કુલપતિએ પીએચડીની પરીક્ષા લેવાની બાંહેધરી આપી. અમદાવાદમાં ટ્રાન્સડેરિયા યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનો વિરોધ. વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રયાસને લઈ વિરોધ. ફી માટે વારંવાર દબાણ કરાતું હોવાનો આક્ષેપ. વડોદરાના છાણી ગામના સ્મશાનનો વહીવટ કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા વિરોધ. અમારે અમારા લાકડાથી બળવું છે કહીને કોન્ટ્રાક્ટર સામે વિરોધ દર્શાવ્યો. સંસ્થાને વહીવટ સોંપવાની ઉગ્ર માંગ. સુરતમાં શિક્ષક આપઘાત કેસમાં ન્યાયની માંગને લઈને કલેક્ટરને આવેદન. શિક્ષકની પત્ની અને તેના પ્રેમીને કડક સજાની માંગ. શિક્ષકે 2 બાળકો સાથે આપઘાત કર્યો. રાજકોટમાં શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સાદાદિયાને સસ્પેન્ડ કરાતા વિરોધ. રાજકીય કિન્નાખોરીથી સસ્પેન્ડ કરાયાનો આક્ષેપ. મોટી સંખ્યામાં શિક્ષકોએ એકઠા થઈને વિરોધ કર્યો. ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ભરતીને લઈને ઉમેદવારોના દેખાવો. ધોરણ 9 થી 12માં બાકી ઉમેદવારોને સમાવવા માંગ. 2900 બેઠક ખાલી હોવાનો ઉમેદવારોનો દાવો. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને આવેદન.
આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે શિક્ષણ મંત્રીને આપ્યું આવેદન. સ્થાનિક ઉમેદવારોને શિક્ષક તરીકે તક આપવા રજૂઆત. કચ્છમાં શિક્ષકોની ઘટને લઈ નલિયામાં સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો. કચ્છ જિલ્લામાં 4700 શિક્ષકોની ઘટ પૂરવા વિદ્યાર્થીઓએ હાથમાં બેનર રાખી વિરોધ કર્યો. વિરોધ કરી રહેલા લોકોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું. પ્રદર્શનકર્તાઓએ કહ્યું કે 1 મહિનામાં ભરતી ન થાય તો ઉગ્ર આંદોલન થશે. કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધીની ચીમકી. કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરવા સામાજિક સંસ્થા મેદાને શ્રી સર્વ સેવા સંઘ કચ્છમાં શિક્ષકોની નિમણૂક કરશે. મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોની હંગામી ભરતી કરશે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસીબીનો તપાસનો ધમધમાટ. જવાબદાર અધિકારીઓની મિલકતની તપાસ. સસ્પેન્ડેડ ઇજનેર જેવી શાહનું નિવેદન. એસીબીની ઓફિસે 6 કલાક પૂછપરછ કરાઈ. અમરેલીના ઢૂંઢિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળાની તાળાબંધી. જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર. શાળામાં તૂટેલા છાપરામાંથી વરસાદમાં પાણી ટપકે છે. અમદાવાદની 4 પ્રી સ્કૂલને એફઆરસીએ આપી નોટિસ. એફઆરસીએ સ્કૂલને 5 લાખનો દંડ ફટકાર્યો. મંજૂરી લીધા પહેલા સ્કૂલ દ્વારા ફી વસૂલાઈ. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના આચાર્ય સામે ગુનો દાખલ. આઈટી વિભાગના આચાર્ય ડોક્ટર ધવલ કથિરિયા સામે કોમ્પ્યુટર લેબના વાર્ષિક જાળવણીના કરારમાં ગેરરીતિ આચર્યાની ફરિયાદ. જસદણમાં ઘીલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અંત આવ્યો. વહીવટીતંત્ર તરફથી ભટ્ટ પરિવારને બપોરની આરતીનો હક પરત આપવામાં આવતા વિવાદનો સુખદ અંત આવ્યો. ખાતરની ઘટ પૂરી કરવા એમએલએ માવજી દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિત ઇફકો ચેરમેનને પત્ર લખ્યો. ધારાસભ્યએ કહ્યું કે વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી. ખાતર વેચાણમાં મોટા પ્રમાણમાં ગોટાળા સામે આવ્યા. જામનગર અને ભાવનગરના 2 વિક્રેતાએ લાયસન્સ વિના યુરિયાનું વેચાણ કર્યાનું સામે આવ્યું. 10 જિલ્લાના 37 ડીલર્સને ખાતર વેચાણ અંગે નોટિસ પાઠવી. પંચમહાલમાં રખડતા ઢોરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. ગોધરા બામરોલી રોડ પર એક્ટિવા ચાલક નીચે પટકાતા ઈજા પહોંચી. રખડતા ઢોરને પકડવા માટે સ્થાનિકોની માંગ. વલસાડમાં કપરાડાથી સુથારપાડા કોન્ક્રીટવાળા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા. રસ્તા પરથી ડામર ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા. બિસ્માર હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય. ખંભાત નગરપાલિકામાં વીમા વગર જ દોડી રહ્યા છે વાહનો. ફાયર એમ્બ્યુલન્સ, સિટી બસ સહિતનો વીમો જ નહીં. 2021 બાદ પાલિકાના વાહનોના વીમા રિન્યુ નથી થયા. તહેવારોને લઈને સુરત પોલીસે સુરક્ષા માટે 18 ડ્રોનનો કર્યો વધારો. સૌથી શક્તિશાળી એસ્ટ્રિયા 200 ડ્રોનનો સમાવેશ. 60 કિલોમીટરની સ્પીડે ઉડે છે એસ્ટ્રિયા ડ્રોન. શ્રાવણના સોમવારે અંબાજીના કોટેશ્વર શિવ મંદિરમાં ભક્તનું 21 લાખના થાળનું દાન. જોધપુરના ભક્તે 18 કિલોનું થાળું અર્પણ કર્યું. ભક્ત છેલ્લા 23 વર્ષથી કોટેશ્વર શિવ મંદિર આવે છે. ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને 3 દિવસમાં બહાર કઢાશે. પોરબંદરની મરીન સેલ્વેજિંગ કંપનીની મદદ લેવાય. આધુનિક સાધનોની મદદથી ટ્રકને બહાર કઢાશે તેવું કલેક્ટરે નિવેદન આપ્યું. વાપી જીઆઈડીસીની કેચર ફાર્મા કંપનીમાં આગ લાગતા 3 કામદારો ઘાયલ. તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા. આગ લાગવાનું કારણ અકબંધ. ગંભીરા બ્રિજ પર સિંગાપુરના 3 એન્જિનિયર દ્વારા લટકતું ટેન્કર ઉતારાશે. પ્રથમ બલૂનને ટેન્કર નજીક લગાવાયું. સેફટી અને ટેકનિકલ સામાન સાથે કામગીરી. ન્યુયોર્કમાં બફેલો શહેર પાસે અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત. પ્રભુપાદના પેલેસ જતા સમયે થયો અકસ્માત. ડોક્ટર કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાનનું મોત. મનરેગા કૌભાંડમાં તત્કાલીન ટીડીઓ કેએસ શાહની ધરપકડ બાદ 1 દિવસના રિમાન્ડ. કૌભાંડના 7 આરોપી હજુ પોલીસની પકડથી દૂર. 2 કરોડ 72 લાખનું કૌભાંડ બહાર આવ્યું હતું. અમદાવાદમાં પોલીસકર્મી પતિની હત્યા કર્યા બાદ પત્નીએ આપઘાત કર્યો. પોલીસકર્મીએ પત્નીને હેલ્મેટ મારતા પત્નીએ લાકડાનો ફટકો મારી પતિની હત્યા કરી. પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનું સુસાઇડ નોટમાં ખુલ્યું. રાજકોટના કોઠારિયામાં ખુલ્લા પ્લાન્ટમાંથી મળ્યો યુવકનો મૃતદેહ. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યાની આશંકા. મૃતક પરપ્રાંતીય હોવાનું બહાર આવ્યું.
મોરબીના રાજપરમાં ભાઈએ કરી ભાઈની હત્યા. મૃતક દેવો કરીને જલસા કરતો હોવાથી મોટા ભાઈએ છરીના ઘા ઝીંકી હત્યા કરી. મૃતકની બહેને ભાવનાએ નોંધાવી ફરિયાદ. મોરબીમાં બોગસ ખેડૂત કેસમાં સાગર કુલતરિયાની સીઆઈડીએ કરી ધરપકડ. આરોપીના 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર. સાગરનું આરોપી તરીકે નામ ખુલતા ધરપકડ. રફતારના રાક્ષસ તથ્ય પટેલની હાઈકોર્ટે જામીન અરજી ફગાવી. તથ્ય પટેલના વકીલની કોર્ટમાં રજૂઆત. 2 વર્ષ બાદ પણ ટ્રાયલ શરૂ નથી થઈ. હાઈકોર્ટે કહ્યું, કેસની ગંભીરતા જોતા આરોપીને જામીન નહીં મળે. અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખની દાદાગીરી. વ્યાજે આપેલ પૈસા પરત લેવા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહે ફરિયાદી સાથે મારામારી કરી હતી. 26 જુલાઈની ઘટનામાં હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહ અને તેના મિત્રો પર યુવક અને માતા પિતાના માર માર્યાના આરોપ. સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવા પર માર કર્યો.